નમસ્તે મિત્રો, કોમ્પિટિટિવ એક્ઝામને લગતા પ્રશ્નો અહીંયા તમને આપવામાં આવેલા હોય છે, જેના સોલ્યુશન આપણે અહીંયા જોતા હોઈએ છીએ. આજે આપણે નફો અને ખોટને લગતા પ્રશ્નોના સોલ્યુશન જોઈશું. તે પહેલાં આપણે અહીંયા તેના અમુક નિયમો જાણવા જરૂરી છે, જે આપણે જોઈએ. સૌપ્રથમ, જેટલી કિંમતે વસ્તુને ખરીદવામાં આવે છે તેને ખરીદ કિંમત અથવા મૂળ કિંમત કહે છે. પડતર કિંમત બરાબર ખરીદ કિંમત વત્તા ખરાજાત. ખરાજાત એટલે વસ્તુની પડતર કિંમત પર તેને રિપેર કરવા માટેનો કે કોઈ અન્ય ખર્ચ હોય તેને ખરાજાત કહે છે. જે કિંમતે વસ્તુને વેચવામાં આવે છે તેને વેચાણ કિંમત કહે છે. જ્યારે વેચાણ કિંમત પડતર કિંમતથી વધુ હોય ત્યારે નફો થાય છે. નફો એટલે વેચાણ કિંમત ઓછા પડતર કિંમત. જ્યારે વેચાણ કિંમત પડતર કિંમતથી ઓછી હોય ત્યારે ખોટ જાય છે. ખોટ શોધવા માટે પડતર કિંમતમાંથી વેચાણ કિંમત બાદ કરવી પડે. નફો અને ખોટની ટકાવારી શોધવા માટેનું સૂત્ર અહીંયા આપવામાં આવેલા છે. વળતરના ટકા હંમેશા છાપેલી કિંમત પર શોધવામાં આવે છે. છાપેલી કિંમત બરાબર 100 ઓછા વળતરના ટકા છેદમાં 100 બરાબર વેચાણ કિંમત. હવે આપણે આગળ નફો અને ખોટને લગતો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન નંબર 1, ભાગ 1. એક સેલ્સમેન એક ખુરશી 300 રૂપિયામાં ખરીદી છે, રૂપિયા 2700 માં વેચે છે, તો તેને કેટલા ટકા ખોટ જાય? અહીંયા મૂળ કિંમત રૂપિયા 3000 છે. ત્યારબાદ વેચાણ કિંમત 2700 છે, એટલે ઓછા રૂપિયામાં ખુરશી વેચે છે, તેથી તેને ખોટ જાય છે. તો ખોટ કેટલી જાય છે? તો કે ખોટ શોધવા માટે 3000 માંથી 2700 બાદ કરીએ એટલે 300 રૂપિયા ખોટ જાય છે. હવે ખોટના ટકા શોધવા માટેનું આપણી પાસે સૂત્ર આગળ આપણે જોઈ ગયા. ખોટ બરાબર ખોટ છેદમાં મૂળ કિંમત ગુણ્યા 100, જેમાં તેની કિંમત મૂકીએ તો 300 છેદમાં 3000 ગુણ્યા 100, જેનું સમીકરણનું આપણે સોલ્યુશન લાવીએ તો 10% મળે છે. આમ 3000ની ખુરશી જો 2700માં વેચવામાં આવે તો 10% ખોટ જાય છે. આમ આવી રીતે આપણે નફો અને ખોટના દાખલા ગણી શકીએ છીએ. તો અમારી યુટ્યુબ ચેનલ ઇઝી એજ્યુકેશન 4.3 ને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો.